પેટલાદના ભાટિયલ ગામે યુવકે 3 યુવકોને ચપ્પુના ઘા માર્યા છે કે જ્યાં ગલ્લા આગળ ઊભા રહેવાની ના પાડતા હુમલો કરવામાં આવ્યો છે। ભાટિયલ ગામે ઇન્દિરાનગરી વિસ્તારનો બનાવ કે જ્યાં ઉશ્કેરાયેલા યુવકે છરી વડે હુમલો કર્યો છે। 3 યુવકોને ચાકુ વાગતા પેટલાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં દક્ષેશ, હિતેશ અને કલ્પેશ નામના 3 યુવકોને છરી મારી તો પેટ અને છાતીના આસપાસના ભાગમાં યુવકોને ચાકુ વાગ્યું। બનાવને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જ્યાં પેટલાદ રૂરલ જે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અને મારી દુકાને મારી મમ્મી અને મારા ભાઈ બેઠા હતા, પણ વધારાના પબ્લિક હતી તો મારી મમ્મીએ એવું કીધું કે ભાઈ લેડીઝને ઘરાગી આવે છે, તમે બધા આગળ જતા રહો। તો વિજયભાઈ લગવે લુહાર એમાં એ ઘેર જઈ અને છરું લઈને અને સીધો મારા ભાઈ પર હુમલો જ કર્યો અને એમાં બબાલ થયા। એમાં અમે બે ભાઈ અને બીજો એક મારો ફોઈનો છોકરો એ પેટમાં છરું વાગ્યું છે અને ઈજાગ્રસ્ત થયા।